ઓફ યુનિટનું એક આપણે શેનું છુક 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 તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આ થઈ ગયો છે સવારમાં 4 વાગ્યામાં બ્લોગ શરૂ. આપણી સાથે છે બ્રિજેશભાઈ. અને આજે આપણે જવાનું છે જુનાગઢ અને સોમનાથ જવાનું છે. નાથી પણ હજી આપણે બીજી ટ્રીપ કરવાની છે, પણ એનો બ્લોગ આપણે બીજો બનાવવાનો છે પાર્ટ 2 અને આ છે પાર્ટ 1. એટલે આજે અત્યારે જવાનું છે આપણે. આપણી સાથે પથિકભાઈ પણ છે અને આપણે જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. અને આથી 2 દિવસની ટ્રીપ ગોઠવેલી છે. તો તમે પણ બ્લોગમાં મજા કરતા રહ્યો અને અમે પણ તમને મજા કરાવતા રહીએ. અને અત્યારે વાગી ગયા છે સવારના 4 ને અત્યારે આપણે જવાનું છે રેલવે સ્ટેશને. પહેલાં જવાનું છે મારા ઘરે અને પથિકભાઈ તૈયાર થાય છે, એમને લઈને આપણે જવાનું છે રેલવે સ્ટેશને. અત્યારે ધીમે ધીમે જઈશું આપણે સોમનાથ. તો બોલો હર હર મહાદેવ. તો અત્યારે પહોંચી ગયો છું રેલવે સ્ટેશને અને આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે ટ્રેનમાં બેસીને હવે આપણે નીકળવાનું છે. લીલી પરિક્રમા દિવાળી પર આવો. દિવાળી પછી દેવ દિવાળી આવે ને, દેવ દિવાળી પરિક્રમા શરૂ થઈ. અત્યારે મળી ગઈ છે ટ્રેન અને ટ્રેન છે સામે. એટલે પથિકભાઈ તમને બધા જોયા, બધા કઈ મોજ કરે છે. અને હું અત્યારે બેસી ગયો છું કેમ કે મને કંટાળો આવે છે. અને બ્લોગ આજે બહુ મસ્ત રીતે બનવાનો છે. સોમનાથ મહાદેવના તમને દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોમાં મજા આવશે. અને સોમનાથ મહાદેવના દર્શન કરીને જે આપણે બીજી ટ્રીપ પૂરી કરવાની છે, તો જોતા રહેજો, બહુ મજા આવશે. Where the shadows play, the wind hums songs. અત્યારે બધા આરામમાં બેસી ગયા છે. અમારા પાંગા જેવા વિડીયોમાં આ ભાઈનું પણ હાર્દિક સ્વાગત છે. તો તમારે બ્લોગ નહીં બનાવવાનો છે, બંધ કરી દીધો ટમમાં. દેખાડો રેલગાડી જાય છે. હા ભાઈ, જો રેલગાડી અમારે રેલગાડી અમે છૂક કેમ જાય? છૂક 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 છૂક. અત્યારે મસ્ત મજાના બેસી ગયા છીએ અને तू समझा? हाँ नहीं तू समझा नहीं. હવે આરામ કરી જઈએ કેમ કે ત્યાં પછી સોમનાથમાં જવાનું છે. એનાથી બીજી ટ્રીપ બીજી લેવાની છે, એનું અત્યારે વાત નહીં કરીએ કેમ કે એક સરપ્રાઈઝ છે. અને આપણે પથિકભાઈ એક બીજી પ્લાન ગોઠવેલો છે. તો સોમનાથ મંદિરના દર્શન કરીને ત્યાં બ્લોગની એન્ડિંગ કરીને બીજા બ્લોગની સ્ટાર્ટિંગ આપીને અને એ દિવસે બ્લોગ અપલોડ કરી દઈશું. અને આ બ્લોગ જ્યારે આવે ત્યારે તમે સોમનાથના મહાદેવના દર્શન કરી લેજો. ત્યાં સુધી બધાને મહાદેવ. મજાની ઊંઘ કરી લીધી અને ભૂખ લાગી ગઈ તો પથિકભાઈ મસ્ત મજાના મમરા લઈ આવ્યા છે. અને ઊંઘ તો સારી આવી ગઈ કેમ કે રાત્રે 1 વાગે સૂતો અને 3 વાગે જાગ્યો. અને હજી તો એક રાત તો આખી હજી જાગવાની છે. એમાં મોજ, બહુ મસ્ત મોજ કરવાની. તમને વ્લોગ બનાવીને દેખાડશું. તારો પહેલાં તો ફટાફટ મમરા ખાઈ લઈએ. જાગે આ બીજે પોરે જાગે એ ભોગી રે, આ ત્રીજે પોરે આ તજગર જાગે એ છોટે દિલમાં. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. સ્વાગત છે. અરે ભાઈ, બ્લોગની તો સ્ટાર્ટિંગ ક્યારની અપાઈ ગઈ. આવો જય શ્રી કૃષ્ણ. તો પછી હવે અત્યારે હોલ્ડ થઈ ગયો છે રસ્તામાં અને ખીજડીયા વચ્ચા છીએ. હવે ધીમે ધીમે જુનાગઢની સાઈડ હવે પ્રસ્થાન કરીએ છીએ.
મસ્ત મજાના વેરાવળ પહોંચી ગયા છીએ અને રેલવે સ્ટેશન ઉપર અમે પહોંચવા આવ્યા છીએ એટલે મસ્ત મજાની ઊંઘ પણ કરી લીધી અને મસ્ત મજાનો આરામ પણ કરી લીધો અને હવે જવાનું છે સીધું સોમનાથ મહાદેવના દર્શન કરવા. અત્યારે અમે પહોંચી ગયા છે સોમનાથ, અંદર એન્ટર થયા છે મંદિરની. હજી તો બહુ ઘણું બધું હાલવાનું છે. આ ભાઈ તો જમણા ખ્યાલ કરે જોજો રોડ ઉપર આજે ટી શર્ટ બદલે ભાઈ. આ બધાને છે ને કાંઈ બહાર કાઢવા જેવા જ નથી, ગમે ને આબરૂના કાંકરા કરે. વિલો ચાલો કાંઈ વાંધો નહીં. હવે એમાં એવું અત્યારે ખબર પડી છે કે સોમનાથ મંદિરની અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા, દર્શન તો નહીં કરાવી શકીએ પણ કંઈક કરશું. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body. અમે It's મસ્ત મજાના બહાર નીકળી ગયા છીએ ચાલો અને ચાલવા માટે તો અહીંથી અમે રોડ છે અત્યારે છીએ જુનાગઢની અંદર અને મસ્ત મજાનો પ્લાનિંગનો આ તો વ્લોગ બની ગયો સોમનાથનો. હવે આ વ્લોગની થોડીક વાર એન્ડિંગ આપી દઈશું કારણ કે આ વ્લોગમાં બધું મિક્સિંગ કરી નાખશું તો તમને જોવાની કેમ મજા આવશે. પછી વ્લોગ થાય 25 મિનિટનો, 30 મિનિટનો, 28 મિનિટનો. આ ભાઈ છે એ એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એક ભાગ કહેવાય. ભાઈ યુનિટી આવે, યુનિટુ નું આવે. હજી આ માણસો ફેરાશ ખરા દુનિયામાં હો ભાઈ. હજી બોલો તો. એટલે હજી છે ને હજી આપણે તો હજી આ એન્જોય માટે હજી આ ખાલી નાનો એવો ભાગ છે. હજી તમને ઉપર તમને જશું એટલે તમને એન્જોય એવું કરાવશું ને કે તમે દાંત કાઢીને છે ને ગોટતો વળી જશો. ગોટામાં તમે અડધું બોલી ગયા. હા ભાઈ આમાં વધારે આ ભાઈને બોલવા નથી આપવું હવે, નીકળ આ ભાઈ છે ને બધો પ્લાનિંગની પથારી ફેરવી નાખશે અને બધું પ્લાનિંગ આ બ્લોગમાં જ બોલી દે એટલે બીજો બ્લોગ તમને જોવાની કંઈ મજા જ ન આવે. કારણ તમને ખબર જ છે કે બીજા બ્લોગમાં આ જ આવવાનું છે. હવે આ કાંઈ બોલવું જ નથી, ધીમે ધીમે હું એકલો બોલ્યા રાખું અને થોડીક વાર એનો બ્લોગની એન્ડિંગ આપી દઈએ અને પછી બનાવીએ બીજો ન્યૂ બ્લોગ. ફૂલમાં સમજાવી દીધું. સીમાં તો મને લાગે ત્યારે આ ભાઈ જ છે, અમે અમારી જિંદગી જીવતા જ નથી એવું લાગે. ચલો કાંઈ વાંધો નહીં. અને ફાઇનલી વ્લોગની એન્ડિંગ આપી દઈએ. હવે આપણે જવાનું છે મારા કાકાના ઘરે, હું અહીંયા આવ્યો છું તો એમના ઘરે મસ્ત હવે ફ્રેશ થઈને પછી જવાનું છે આપણે નઈકો. રહી ગયો બોલતો તો રહી ગયો. આના પછીના વ્લોગમાં કહીશ ત્યાં સુધી હવે બોલી જાવ એની પહેલાં તમે વ્લોગની એન્ડિંગ આપી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળી આવા મારા પાંકા જેવા વિડીયોમાં. ત્યાં સુધી મારા બધાને હર હર મહાદેવ અને જય ગિરનારી.